જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો પોલીસ કોન્સ્ટેબલનું આજે આપણે મોસ્ટ આઈપી મોડેલ પેપર જોવાના છીએ. ઓકે, આપણું પાર્ટ બીનું સંપૂર્ણ પાર્ટ બી આધારિત 120 માર્ક્સનું મોડેલ પેપર જોઈશું. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈપી મટીરિયલ જેની અંદર પાર્ટ બીના તમામ વિષયના ટોટલ મળીને 3000 કરતાં પણ વધારે મોસ્ટ આઈપી પ્રશ્ન એકદમ એનાલિસિસ કરીને ખૂબ મહેનત દ્વારા બનાવવામાં આવેલા છે. જે આપણે 14 જૂનની પરીક્ષામાં આમાંથી જ પ્રશ્ન મિત્રો પાર્ટ બીના તમને મોટા ભાગના જોવા મળશે. તો પીડીએફને તમે પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર 63 520 19 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે. આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો, મેસેજ કરીને વધારે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. ડેમો કોપી જોઈ હોય તો પણ આ નંબર ઉપર મેસેજ તમે કરી શકો છો. ઓકે, તો મિત્રો મોસ્ટ આઈપી પ્રશ્ન છે પાર્ટ બીમાં ઇતિહાસ, ભૂગોળ, વારસો, છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ પણ આપેલા છે, બંધારણ છે, જીકે છે, વિજ્ઞાન ટેકનોલોજી છે. આ તમામ સબ્જેક્ટ આપેલા છે. 120માંથી 100+ માર્ક્સનું આ પીડીએફમાંથી બેઠું પૂછાવાની મિત્રો ગેરંટી છે. બરોબર છે? તો પરચેસ કરી લેજો. ડેમો કોપી જોઈએ તો પણ આ નંબર ઉપર તમે મેસેજ કરી દેજો. ઓકે, તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. આપણું આ પાર્ટ બી આધારિત મોડેલ પેપર રહેવાનું છે એટલે આપણે પાર્ટ બી ઉપર સીધા જઈએ. તો ચાલો 81મા નંબરનો પ્રશ્ન છે કે સંઘ યાદી, રાજ્ય યાદી અને સંમતિ યાદી ભારતના સંવિધાનની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે? તો એ છે મિત્રો 7મી અનુસૂચિ. ત્યારબાદ નીચેના પૈકી કઈ બંધારણીય સંસ્થા નથી? તો જુઓ, ભારતના એટર્ની જનરલ તો આવશે મિત્રો બંધારણમાં, ચૂંટણી પંચ પણ આવે મિત્રો, નિયંત્રક અને મહાલેખા પરીક્ષક પણ બંધારણીય સંસ્થામાં આવશે. પરંતુ રાષ્ટ્રીય મહિલા આયોગ જે છે બંધારણીય સંસ્થા મિત્રો નથી. એટલે ઓપ્શન એ આપણો અહીં જે છે રાઈટ આન્સર રહેશે. ચાલો આગળ વાત કરીએ. નીચેના પૈકી કલમ અને જોગવાઈઓની કઈ જોડી યોગ્ય નથી? 243 કમાં ગ્રામસભાની જોગવાઈ છે તો આ સાચું છે. 243 ઘમાં પંચાયતમાં બેઠકો અનામત રાખવા બાબતની છે, આ પણ સાચું છે. 243 જ સભ્યપદ માટેની ગેરલાયકાતો, આ મિત્રો જે છે આ કલમ અહીં ખોટી દર્શાવવામાં આવેલી છે. બરોબર છે? ચાલો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના, બે અહીં વિધાન આપેલા છે, વાત કરીએ તો જુઓ, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની સ્થાપના 1993માં થઈ હતી, તો બિલકુલ સાચું છે. બીજું વિધાન છે કે આયોગમાં અધ્યક્ષ 5 પૂર્ણ સમયના સભ્યો તથા 7 ડીમ સભ્યો હોય છે, તો બંને વિધાન અહીં સાચા મિત્રો રહેશે. ચાલો આગળ વાત કરીએ. 3 વિધાન આપણને આપી દીધા છે. પહેલું વિધાન છે કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના માર્ચ 2009માં નહોતી થઈ, એટલે આપેલું ખોટું થઈ જશે. આ બંધારણીય સંસ્થા છે ના, આ બંધારણીય સંસ્થા મિત્રો નથી. આ આયોગમાં અધ્યક્ષ ઉપરાંત 8 સભ્યો પણ ન હોય, એટલે આ બધા વિધાનો ખોટા છે. બરોબર? તો અહીં આપણો જે જવાબ છે ઓપ્શન ડી રહેશે કે ભાઈ 1, 2, 3 બધા યોગ્ય નથી, એટલે કે બધા ખોટા છે. ચાલો નીચેના વાક્યો તપાસવાના છે. ફરીથી 3 વાક્યો આપી દીધા છે. પહેલું વાક્ય છે કે યુએન ચાર્ટર હેઠળ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જવાબદારી સુરક્ષા પરિષદની છે, બિલકુલ સાચું છે. પરિષદમાં 5 કાયમી અને 10 અસ્થાયી સભ્યો હોય છે, આ પણ સાચું છે. યુએનના બધા જ સભ્યો માટે કાઉન્સિલના નિર્ણયનું પાલન કરવું ફરજિયાત છે, બરોબર છે. બરોબર, બધા સાચા છે, એટલે ઓપ્શન એ અહીં આપણો સાચો જવાબ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન, ફરીથી 3 વિધાન આપી દીધા છે કે નીતિ આયોગની રચના ભારત સરકારના કેબિનેટ સચિવાલયની સૂચનાથી થઈ હતી, તો સાચું છે. કેવું વિધાન છે? સાચું વિધાન છે. નીતિ આયોગની રચના 1 જાન્યુઆરી 2016 ના આવે પણ 2015 આવે, એટલે કે બીજું વિધાન ખોટું થઈ ગયું. નીતિ આયોગના અધ્યક્ષ તરીકે ભારતના વડાપ્રધાન હોય, આ પણ સાચું છે. એટલે 1 અને 3 અહીં સાચા રહેશે. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ. રાજ્યપાલને ન્યાયિક સત્તા અંતર્ગત પ્રાપ્ત થયેલ આ અધિકાર નથી. કયો અધિકાર નથી રાજ્યપાલને? તો સ્વાભાવિક વસ્તુ છે મૃત્યુદંડ, શ્રમાદાન. તો કે આ અધિકાર તો માત્ર રાષ્ટ્રપતિને જોઈએ, રાજ્યપાલને આ અધિકાર હોતો નથી. ચાલો, નીચેનામાંથી કયું વિધાન સંવિધાનના સુધારાલક્ષી પ્રક્રિયા સંદર્ભે ખોટું છે? તો એ છે કે સુધારા બાદ પ્રસ્તુત થયેલ ખરડો માત્ર લોકસભામાં જ પસાર કરી શકાય, આ ખોટું છે. રાજ્યસભામાં પણ પસાર કરી શકાય છે, એટલે કે આ વિધાન અહીં ખોટું રહેશે. નીચેનામાંથી કયો કેસ નીતિ નિર્દેશક સિદ્ધાંતો અને કાયદા સમક્ષ સમાનતાના સિદ્ધાંતને લગતો છે? તો એ છે અહમદ ખાન વિરુદ્ધ શાહબાનો કેસ. રાજ્યમાં અનુસૂચિત જાતિઓ, જ્ઞાતિઓ વગેરે તથા અનુસૂચિત
જનજાતિઓના આદિવાસી સમુદાયો નક્કી કરવા કોણ જે છે અધિકૃત છે? તો એ છે રાજ્યપાલ સાથે પરામર્શ કર્યા પછી રાષ્ટ્રપતિ. નીચેના કાર્યોમાંથી કયું કાર્ય ભારતીય નિર્વાચન આયોગ એટલે કે ચૂંટણી પંચનું નથી? તો જુઓ, જે ચૂંટણી પંચ છે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓનું સંચાલન કરે છે, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઓનું સંચાલન કરે છે, બરોબર. પરંતુ જે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીનું સંચાલન ચૂંટણી પંચ નથી કરતું, એટલે ઓપ્શન સી અહીં આપણો રાઈટ આન્સર રહેશે. ત્યારબાદ જાહેર સેવા આયોગના સલાહકાર રૂપેના કાર્યો કયા છે? તો એમાં જુઓ, ભરતી અંગેની બાબતો પણ આવે, નાગરિક સેવામાં નિમણૂક અંગેના નિયમો આવે, નાગરિક સેવાના નોકરિયાતોને સ્પર્શતી શિસ્તની બાબતો પણ આવે, એટલે તમામ વસ્તુઓ આવે. એટલે ઓપ્શન ડી અહીં સાચો જવાબ રહેશે. નીચેનામાંથી કઈ બાબત સહવર્તી સૂચિમાં સમાવિષ્ટ થાય છે? તો એમાં જુઓ, વેપાર વાણિજ્ય આવશે અને સ્ટેમ્પ ડ્યુટી પણ આવશે. એટલે આપણો ઓપ્શન એ બી, ઉપરયુક્ત એ બી બંને, ઓપ્શન ડી સાચો જવાબ અહીં રહેશે. ચાલો, ભારતના બંધારણમાં જાહેર હિતની અરજી એટલે કે PILની સંકલ્પના કયા દેશમાંથી લેવામાં આવી છે? USA માંથી. વિધાનસભાના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? સાચી નથી, એટલે કે ખોટી બાબત સૌથી. તો જુઓ, વિધાનસભાના સભ્ય બનવા માટે 21 વર્ષથી વધુ ઉંમર જોઈએ, તો પેલું જ ખોટું થઈ જાય. 25 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ, 21 ન હોવી જોઈએ. તે નાદાર ન હોવો જોઈએ, આ તો બાબત સાચી છે કે ભાઈ નાદાર ન હોવો જોઈએ. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો જે છે હોવો જોઈએ, આ ખોટું છે, બરોબર. સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ, બરોબર. તે અસ્થિર મગજનો કે સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ, આ બિલકુલ આ સાચું છે. અહીં આપણને ખોટા શોધવાના કીધા છે, તો પહેલું ત્રીજું ખોટું છે, એટલે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને જાય છે? તો એ છે કોર્નવોલિસ. ત્યારબાદ સરસ મજાનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? દર વર્ષે આ દિવસ 24 એપ્રિલ એટલે પંચાયતી રાજ દિવસ, તો આ સાચું છે. આ વર્ષે ભારત એટલે કે વર્ષ 2026માં 17મો પંચાયતી રાજ દિવસ ઉજવ્યો છે. તો આ પણ મિત્રો જે છે કેવું છે, વિધાન સાચું છે, એટલે બંને વિધાન સાચા છે. ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ચાલો આગળ આપણે ભણીએ તો કે ભાઈ સુપ્રીમ કોર્ટના મૂળ અધિકાર ક્ષેત્રમાં નિમ્નમાંથી કયા સામેલ છે? તો જુઓ, મૂળભૂત અધિકાર ક્ષેત્રની આપણે વાત કરીએ સુપ્રીમ કોર્ટના, તો એમાં જો ભારત સરકાર અને એક અથવા વધારે રાજ્યો વચ્ચેનો વિવાદ, તો આ જે છે સુપ્રીમ કોર્ટના મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં આવે છે. સંસદ અથવા રાજ્યની ધારાસભ્યની ચૂંટણીનો વિવાદ, તો આ નહીં આવે મિત્રો. ભારત સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે વિવાદ, આ પણ મૂળભૂત અધિકાર ક્ષેત્ર જે છે મૂળ અધિકાર ક્ષેત્રમાં નહીં આવે. બે અથવા અધિક રાજ્યો વચ્ચેનો વિવાદ, તો આ આવશે, બરોબર છે. એટલે 1 અને 4 અહીં સુપ્રીમ કોર્ટના મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં આવશે. સર્વોચ્ચ અદાલતનો જસ્ટિસ KS પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સંઘ કેસ 2017 ને નિમ્નમાંથી શેના સાથે સંબંધ છે? ગોપનીયતાનો અધિકાર. રાજ્ય પુનઃગઠન આયોગ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ રાજ્ય પુનઃગઠન આયોગની સ્થાપના ભારત સરકાર દ્વારા ડિસેમ્બર 1953માં કરવામાં આવી, બિલકુલ રાઈટ. સપ્ટેમ્બર 1955માં આયોગે તેનો રિપોર્ટ પ્રસ્તુત કર્યો અને મોટાભાગે રાજ્ય પુનઃગઠન માટે ભાષાનો આધાર સ્વીકાર્યો, બિલકુલ સાચું છે. આયોગે એક પાસે એક રાજ્યનો સીધા નકારી કાઢ્યો, તો બધા મિત્રો સાચા છે. ઓકે, રાજ્ય પુનઃગઠન આયોગ જેના અધ્યક્ષ ફજલ અલી હતા અને અન્ય 2 સભ્યો પણ હતા. ઓકે, હૃદયનાથ કુંજરું ને બધા. ત્યારબાદ છે નીચેના પૈકી કયો ખરડો પસાર કરવા માટે લોકસભા અને રાજ્યસભા વચ્ચે મડાગાંઠના કિસ્સામાં સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે? તો એમાં માત્ર જે છે સામાન્ય ખરડો આવશે, માત્ર એક. બ્રિટિશ કાળ દરમિયાન કયા અધિનિયમના લીધે ભારતમાં સંસદીય પ્રણાલીનો આરંભ થયો? ચાર્ટર અધિનિયમ 1853. ત્યારબાદ ભારતની નાગરિકતા ખોવા માટે નિમ્નમાંથી કઈ શરત નથી? તો એ છે ભારતમાં કામ કરવાની ઈચ્છા વગર ભારતની નાગરિકતા મેળવવી. ફેરવિચારણા માટે સામાન્ય ખરડાને સંબંધિત રાજ્ય વિધાનસભાને પરત કરવા માટે રાજ્યપાલ પાસે સમય મર્યાદા કેટલી હોય છે? તો આની કોઈ નિશ્ચિત સમય મર્યાદા હોતી નથી. ભારતના બંધારણનું આમુખ કહે છે, અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો સંકલ્પ કરીએ છીએ. ચાલો નેક્સ્ટ.
ભારતીય સંવિધાનના અનુચ્છેદ 21A કઈ ઉંમરના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે? તો 6 થી 14 વર્ષના બાળકો માટે. ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં કાયદા સમક્ષ સમાનતા? તો એ છે અનુચ્છેદ 14. ભારતીય સંવિધાનમાં નિમ્નમાંથી કયા બંધારણીય સુધારાથી મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી? તો મિત્રો એ હતો 42મો બંધારણીય સુધારો 1976માં. ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય? તો કે ભાઈ રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિનો. નેક્સ્ટ, ઈસવીસન 2026 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ? તો કે ભાઈ 26 વર્ષ. એક ભારત શ્રેષ્ઠ ભારત સંદર્ભે ગુજરાતનું જોડાણ કયા રાજ્ય સાથે છે? છત્તીસગઢ. નોબેલ સાહિત્ય પુરસ્કાર 2025ના વિજેતા કોણ બન્યા છે મિત્રો? તો જવાબ આવશે જે છે લાજસ્લો ક્રાન્સના હોય કાર્ય. ઓપ્શન એ સાચો જવાબ બનશે. ઈસરોએ તારીખ 2 સપ્ટેમ્બર 2023ના રોજ કયું મિશન લોન્ચ કર્યું હતું? આદિત્ય L1. વર્ષ 2026માં G20નું પ્રમુખ પદ કયો દેશ સંભાળશે? USA. ભારતની નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? ઓકે, અગત્યના પ્રશ્નો મિત્રો બધા રહેશે. તો જવાબ આવશે 28 મે 2023. હાલમાં ભારતના વિદેશ મંત્રી તરીકે કોણ ફરજ બજાવે છે? તો વર્તમાન પદાધિકારી પણ એકવાર મિત્રો જોઈ લેજો, એકાદો પ્રશ્ન આવશે પરીક્ષામાં. તો જવાબ આવે S જયશંકર. ચાલો વાત કરીએ કે હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે મહત્વનું સાબિત થઈ રહેલું ચેટ જીપીટી કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે? માઇક્રોસોફ્ટ દ્વારા. તાજેતરમાં વિશ્વના સૌથી મોટા જીવંત છોડને પૃથ્વી પર કયા સ્તરે ઓળખવામાં આવેલ છે? તો ઓસ્ટ્રેલિયામાં. તાજેતરમાં થયેલ ભારત મંડપમની રચના કયા શહેરમાં થઈ છે? દિલ્હી. પવનનો વેગ શેના દ્વારા માપવામાં આવે છે? એનિમોમીટર દ્વારા. ઓકે, આપણે PDF મિત્રો પરચેસ કરશો તો એની સાથે તમને મોડલ પેપર જે છે, ઓકે, જે છે આપણે 10 જેટલા મોડલ પેપર તમને સંપૂર્ણ 200 માર્ક્સના 10 મોડલ પેપર તમને આની સાથે ફ્રી આપવામાં આવશે. ઓલા અલગથી 3000 પ્રશ્ન સબ્જેક્ટ વાઇઝ તો ખરા જ, એની સાથે આ 10 મોડલ પેપર જવાબ સાથે એ તમને આની સાથે ફ્રી આપવામાં આવશે. બરોબર છે? તો PDF પરચેસ કરવા માટે તમે આ નંબર ઉપર 63 520 79 42 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો. ડેમો કોપી જોવી હોય તો પણ આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો. નીચેનામાંથી કઈ ધાતુઓની જોડી ગરમીના ખૂબ સારા વાહક છે? તો એ છે સિલ્વર અને કોપર. ઇલેક્ટ્રિક બલ્બમાં ટંગસ્ટન વાયર સાથે આર્ગોન ગેસ શા માટે વપરાય છે? બલ્બનું આયુષ્ય વધારવા માટે. જીવતંત્રની આંતરિક રચનાના અભ્યાસને શું કહેવાય? શરીર રચના. માનવ શરીરમાં લોહીના ગંઠાઈ જવા માટે નીચેનામાંથી કયું વિટામિન જરૂરી છે? વિટામિન કે. વિદ્યુતનું સુવાહક કોણ છે? તો પાણી એ વિદ્યુતનું મિત્રો સુવાહક છે. મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી? તો તેલ, ગ્રીસ અને ગ્રેફાઇટનો ઉપયોગ થાય, માટીનો ઉપયોગ ન થાય. નીચેના પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાસ માટે શ્રાવ્ય છે? તો જવાબ આવશે 21 kH. ઓકે, 21 kHz. ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ શું છે? હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ. એક વ્યક્તિને ડાયાબિટીસ છે તેના માટે કયું કારણ હોઈ શકે? તેનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. નીચેનામાંથી સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ જે છે દયાનંદ સરસ્વતીએ લખ્યો હતો. સરહદના ગાંધી તરીકે ખાન અબ્દુલ ગફાર ખાન ઓળખાય છે. ચાલો, સિતાર વાદનમાં કયા પ્રસિદ્ધ સંગીતકારને ભારત સરકાર દ્વારા 1999માં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા હતા? પંડિત રવિશંકર. હું જીવતો અંગ્રેજ સરકાર હાથમાં પકડાઈશ નહીં, આ પ્રતિજ્ઞા ચંદ્રશેખર આઝાદે લીધી હતી. ભારતની પ્રથમ મહિલા કે જેમણે 2 વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યું એ હતા સંતોષ યાદવ. કયા દેશે 2021માં વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ગ્રુપ જે છે ગ્યાલ્પો એનાયત કર્યો હતો? તો એ હતો મિત્રો થોડોક આગ્રહ પ્રશ્ન થઈ જાય, પરંતુ જવાબ આવે ભૂતાન. ચાલો, ત્યાર પછી સરસ મજાનું આપણે અહીં જોડકું આપી દીધું છે મિત્રો. સરોજની નાયડુ જે છે કયા ઉપનામથી ઓળખાય છે? તો આપણે સરોજની નાયડુને ભારતના બુલબુલ તરીકે ઓળખીએ છીએ. બાલ ગંગાધર તિલક, લોકમાન્ય તિલક. ઓકે. દાદાભાઈ નવરોજી તો કે ભાઈ હિન્દના દાદા.
ઓકે, ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા. વલ્લભભાઈ પટેલ, તો કે ભાઈ લોખંડી પુરુષ, લોહ પુરુષ. ઓકે, ભારતના બિસ્માર્ક તરીકે પણ ઓળખાય. તો એવી રીતે ઓપ્શન બી અહીં સાચો જવાબ રહેશે. નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? ચાલો, જે છે આમાં વાત કરીએ ડાયરેક્ટ જવાબની, તો ઓપ્શન બી આમાં સાચો જવાબ આવે છે કે ભાઈ મધ્યરાત્રિની ઘડીએ જ્યારે વિશ્વ ઊંઘશે ત્યારે ભારત જીવન અને સ્વતંત્રતા માટે જાગી જશે. આ વિધાન મહાત્મા ગાંધીનું નથી, એટલે કે આ અહીં ખોટું રહેશે. બરોબર. ચાલો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ભારતના કયા વડાપ્રધાને યુએઈની મુલાકાત ગયા હતા? તો મિત્રો એ ઇન્દિરા ગાંધી હતા. તો આવા પ્રશ્ન પણ ઘણી વખત પૂછાતા હોય છે, તો આવા પ્રશ્ન પરીક્ષામાં આપણે સ્કીપ કરવાના રહેતા હોય છે. આજનો યુગ યુદ્ધનો ન હોવો જોઈએ. આ જાણીતું વિધાન કોનું છે? તો એ છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું. નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે 24 જાન્યુઆરી આવશે આમાં. દ્રષ્ટિ પારની શું દ્રષ્ટિ? આ કૃતિના સર્જક છે મિત્રો જયંત નાર્લિકર. ત્યારબાદ દાંડીયો સામયિક સાથે કોણ સંકળાયેલું છે? નર્મદ. કરણ ઘેલો કૃતિના સર્જક છે નંદશંકર દુર્જાશંકર મહેતા. ચાલો, મહિલા ખેલાડીઓ નિખત ઝરીન અને લવલીના બોર્ગોહેન કઈ રમત સાથે સંકળાયેલા છે? બોક્સિંગ. નીચેનામાંથી કોને ભારત રત્ન એનાયત કરાયેલો નથી? તો આમાંથી આપણે વાત કરીએ તો જવાબ આવે મનમોહન સિંહ. વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOનું મૂળ મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? 2.7% જેટલો આશરે. ભારતમાં કયા વર્ષમાં ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ અમલમાં આવ્યો? 1980માં. ચાલો, આગળ વાત કરીએ કે ભાઈ આગના પ્રસંગે અગ્નિશામક દળના અધિકારી કઈ સત્તા ધરાવે છે? તો જે છે મિત્રો કોઈ પણ વ્યક્તિ પોતાની હાજરીથી અગ્નિશામક દળના કામમાં દખલ કરતી હોય તેમને કાઢી મૂકશે. ઓકે, એટલે બંને આવશે. ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ધોળાવીરા નગરીય સભ્યતાનું કયું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે? જળ સંચયની યોજના. લોથલની શોધ કોણે કરી હતી? ડૉક્ટર S.R. રાવે. ગુજરાતમાં કયા આડપનકાલીન વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે? તો એ છે ધોળાવીરા. હડપ્પીય સંસ્કૃતિમાં મૃત્યુ પામનાર મનુષ્યની અંતિમ વિધિઓ કઈ હતી? તો એમાં બંને દફન વિધિ પણ હતી અને અગ્નિ સંસ્કાર પણ હતા, એટલે બંને હતા, 1 અને 2 બંને. ગિરનારની તળેટીમાં કયા રાજવીઓનો શિલાલેખ આવેલો છે? તો એમાં મિત્રો સ્કંદગુપ્ત, રુદ્રદામા, સમ્રાટ અશોક, 3 રાજાઓના શિલાલેખો આવેલા છે. ઓપ્શન ડી સાચો જવાબ. અશોકના સમયના શિલ્પ અંગે વિધાનો ધ્યાનમાં લઈએ તો કે ભાઈ અશોકના સ્તંભના શીર્ષ પર માત્ર સિંહના જ શિલ્પ નથી જોવા મળતા, અન્ય પ્રાણીઓ પણ જોવા મળે છે, એટલે આ પેલું ખોટું છે. અશોકના સ્તંભ પૈકી અમુક સ્તંભમાં અન્ય પ્રાણીઓનું શિલ્પ જોવા મળે છે, આ સાચું છે. એટલે ફક્ત 2 સાચું અહીં રહેશે. અશોકના શિલાલેખમાં સૌથી વધુ વપરાતી લિપિ છે બ્રાહ્મી લિપિ. પ્રાચીન સમયમાં ગુજરાત પર શાસન કરનાર રાજવંશોને આપણે સાચો ક્રમમાં ગોઠવવાના છે. તો સૌપ્રથમ મૌર્યો, ત્યારબાદ ઇન્ડો ગ્રીક, ત્યારબાદ શક અને છેલ્લે અહીં હુણ. ઓપ્શન ડી અહીં સાચો જવાબ રહેશે. વસ્તુપાળ અને તેજપાળ વિશે આપણે વિધાનો ધ્યાનમાં લઈએ તો તે સોલંકી કાળ એટલે કે ચાલુક્ય કાળ દરમિયાન થઈ ગયા, સાચું છે. તેઓ વાઘેલા રાજાઓ લવણ પ્રસાદ અને વીર ધવલની અદાલતમાં મહત્વના પદ ઉપર હતા. તેઓ મુખ્યમંત્રી પણ બન્યા હતા. તો બધા સાચા અહીં રહેશે. કયા ગુજરાતી વકીલે લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યો હતો? તો એ હતા ભોલાભાઈ દેસાઈ. સુરત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 1608માં વાલંદાઓએ સુરતમાં પોતાનું જે છે કોઠી સ્થાપી હતી. વાલંદાઓ ના આવે, અહીં ફિરંગીઓ આવે, ખોટું. 1913માં અંગ્રેજોએ સુરતમાં તેમનું પ્રથમ જે કારખાનું સ્થાપ્યું હતું. બીજું સાચું છે, પેલું ખોટું છે ને બીજું સાચું છે. બરોબર, ફક્ત 2. ખ્યાતનામ પ્રવાસી વાસ્કો દ ગામા અને ભારતનો માર્ગ કોણે બતાવ્યો હતો? કચ્છના કાનજી માલમે. ચાલો, દિલ્હી સલ્તનતના શાસકોનો જે છે શાસનકાળનો સમય આપણે જણાવવાનો છે. તો સૈયદ વંશ. તો સૈયદ વંશનો શાસન સમય હતો 1414 થી 1451. ત્યારબાદ ગુલામ વંશનો શાસનની આપણે વાત કરીએ તો ગુલામ વંશનો 1206 થી 1290. ખિલજી વંશની વાત કરીએ તો ખિલજી વંશનો સમયગાળો વાત કરીએ તો 1290 થી 1320. અને છેલ્લે તુઘલક વંશનો સમયગાળો તો ઈસવીસન 1320 થી 1414. ઓપ્શન સી અહીં સાચો જવાબ અહીં રહેશે. ચાલો, સલ્તનત શાસનકાળમાં
40 તુર્કી અમીરોની જે રચના છે કયા નામે ઓળખાતી હતી? ચહેલગાન. ત્યારબાદ મુઘલ સામ્રાજ્ય સમયની રાજ્ય વ્યવસ્થા સંદર્ભે આપવામાં આવેલ જોડી પૈકી કઈ જોડ સાચી નથી? તો જાગીરનો વડો અધિકારી તો વાકિયાન 20 આ ખોટું છે. સૈન્યો કે જે સમ્રાટ દ્વારા રચવામાં આવેલ હતા પરંતુ તેમને રાજ્ય દ્વારા સીધી ચૂકવણી કરવામાં આવતી ન હતી અને તેમને જે છે માનસ બદારોના હવાલે મૂકવામાં આવતા હતા તે દાખીલી તરીકે ઓળખાતા. સિંધુ ખીણની સભ્યતા મુખ્યત્વે કયા ભાગમાં ફેલાયેલી હતી? ઉત્તર પશ્ચિમ ભારતમાં. નીચેના વિધાનો આપણે ધ્યાનમાં લઈએ. પહેલું વિધાન છે લોથલ ખાતે વખોરો અને મણકા બનાવવાની ફેક્ટરી પ્રાપ્ત થઈ છે, સાચું છે. ધોળાવીરા નગર 3 ભાગમાં વહેંચાયેલું હતું, સાચું છે. કાલીબંગા નગરના સ્નાયુકુંડમાં ઉતરવા માટે બંને બાજુએ પગથિયાની વ્યવસ્થા હતી, આ ખોટું છે મિત્રો. એ ફક્ત 1 અને 2 જે છે સાચા જવાબ રહેશે. ફરીથી 2 વિધાન આપી દીધા છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના વખતમાં ચીની યાત્રાળુ ફાહિયાન તેના સમયમાં આવ્યો હતો, આ બિલકુલ સાચું છે, પહેલું વિધાન. બીજું છે કે જે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના રાજ્યમાં કાલિદાસ, ધન્વંતરી, વરાહમિહિર આવા બધા મહાન હસ્તીઓ હતી, આ સાચું છે. અને આ સમ્રાટના મૃત્યુ બાદ ગુપ્તવંશ છિન્નભિન્ન થઈ ગયું હતું, ના. ઓકે, આના પછી પણ સક્ષમ રાજાઓ આવ્યા હતા, એટલે આ જે છે ખોટું છે. એટલે 1 અને 2 સાચા રહેશે. ચાલો, ત્રિફરાવન સાપુતારામાં આવેલું છે મિત્રો. ગુજરાતમાં હવા મહેલ જે છે વઢવાણ ખાતે આવેલું છે. ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું રૂટ પ્રસાર થાય છે? તો મધ્ય ભાગમાંથી વાત કરીએ આપણે, ગુજરાતના મધ્ય ભાગમાંથી વાત કીધું છે. તો જુઓ, ભારતના મધ્ય ભાગમાંથી કર્કવૃત પસાર થાય અને ગુજરાતમાં તો ઉત્તરથી કર્કવૃત પસાર થાય, મધ્યમાંથી એક વૃત અહીં પસાર થતું નથી. એટલે ઓપ્શન ડી અહીં સાચો જવાબ આવશે. તો સરસ મજાનો આ પ્રશ્ન છે. ચાલો, ત્યારબાદ સરસ મજાનો અને મોસ્ટ એમપી પ્રશ્ન આપેલો છે કે ભાઈ મહાજનપદ અને એની રાજધાની જોવાની છે. તો અંગ મહાજનપદની રાજધાની મિત્રો કઈ હતી? તો એની હતી ચંપા, મલની હતી કુશીનારા, વત્સની હતી કૌસંબી અને અસ્મકની હતી પોડન્યા. તો સામસામે જવાબ આપી દીધા છે. ઓપ્શન ડી અહીં સાચો જવાબ રહેશે. ગુજરાતની કઈ નદીને મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે? નર્મદા નદીને. નીચેના પૈકી કયા જિલ્લાઓમાં મેંગ્રોવ જંગલો મોટા પ્રમાણમાં આવેલા છે? કચ્છ અને જામનગર. નિમ્નલિખિતમાંથી જમીનના પ્રકારો પર વિચારો કરવાના છે. તો આ જે જંગલો જે ઉપર ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ તરફ આપણે જોવાના છે. તો આમાં જે છે ક્રમ ઓપ્શન બી અહીં સાચો જવાબ રહેશે. તમે જોઈ શકો છો લેવલવાળા પ્રશ્નો અહીં મિત્રો આ પેપરમાં ઘણા બધા આપેલા છે. ગુજરાત વિશે નીચેના વિધાનો ધ્યાન મેળવો. સાબરમતી નદી અને વાત્રક નદીનો જે વિસ્તાર છે ચરોતર તરીકે ઓળખાય, આ ખોટું છે. ટાટર નદી અને કીમ નદી વચ્ચેનો વિસ્તાર વાકર તરીકે ઓળખાય, આ બંને ખોટા છે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે કે બંનેમાંથી એક પણ સાચું નથી. સ્મૃતિવન વિશે શું સાચું છે? તો કે આ જે સ્મૃતિવન છે વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે અને 2001ના જે ભૂકંપમાં ભોગ બનેલા લોકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું આ મ્યુઝિયમ. તો એ બી બંને અહીં સાચા જવાબ રહેશે. ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ આપણા ગુજરાત રાજ્યમાં થાય છે. છપ્પનિયો શાનું જાણીતું નામ છે? તો જવાબ ઓપ્શન ડી આવશે. ગુજરાતનું એકમાત્ર જીવારક્ષિત ક્ષેત્ર કયું છે? કચ્છ જીવારક્ષિત ક્ષેત્ર. સાતપુડા પર્વત શ્રેણી કઈ બે નદીઓ વચ્ચે આવેલ છે? નર્મદા અને તાપી. કયા પ્રકારની જમીન ચોમાસા દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે, જેમાં પાણી ઉતરતા ડાંગરની ખેતી કરવામાં આવે? પીટ પ્રકારની જમીન. સાગ, સાલ, મહુડો, લીમડો જેવા વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં. ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ પૈકીનો એક પૂર્વ પશ્ચિમ કોરિડોર છે. આ કોરિડોર પશ્ચિમમાં કયા સ્થળથી શરૂ થશે? પોરબંદર. જલદપાડા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં સ્થિત છે? પશ્ચિમ બંગાળ. જેના વિધાનો આપણે ધ્યાનમાં લઈએ કે ભાઈ ભારત એશિયા ખંડમાં આવેલો છે અને ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, સાચું છે. ભારતનો પ્રમાણ સમય રેખા 82.30 ડિગ્રી પૂર્વ રેખાંશ વૃત્ત છે, સાચું છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે આવે, સાચું છે. બધા સાચા છે. ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ. ભૂપૃષ્ઠના આધારે જે છે ભારતના મુખ્યત્વે 6 ભાગ નથી પડતા, અહીં આ ખોટું આવશે. દ્વીપકલ્પીય ઉત્તરપ્રદેશને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકાય છે. ઓકે, તો જે છે સાચું છે અને ત્રીજું પણ સાચું છે. એટલે ફક્ત 2 અને 3 સાચા રહેશે. ભારતના બંદરો અને તેની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે? તો ઓપ્શન બી જે છે મિત્રો કામરાજ પોર્ટ મહારાષ્ટ્રમાં નથી આવેલું. ચાલો, ત્યારબાદ ભારતની પ્રથમ રિફાઇનરી 1901માં સ્થાપવામાં આવી, સાચું છે. ભારતમાં રિફાઇનરી ક્ષેત્રમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સૌથી વધુ મહત્વનો ભાગ ભજવે છે, સાચું છે. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ભારતની આયાત ઘટાડવા માટે અગત્યનું પરિબળ બની શકે, આ પણ સાચું છે. ઓકે, અને તાજેતરમાં તો જે છે પેટ્રોલમાં 30% ઇથેનોલ મેળવવાની મંજૂરી આપવામાં આવેલી છે. તો ત્રણેય વિધાનો સાચા છે. કુસુમ વિલાસ પેલેસ